નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું સુરત જિલ્લાના કામરેજ ખાતે તાલુકા ભાજપની અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યકર્તાઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા। દેશના સંસદમાં વન નેશન વન ઇલેક્શનનું મહત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું, જેના અનુસંધાને કામરેજ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। સુરત જિલ્લા ભાજપની બેઠકમાં જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને તેઓ દ્વારા 3 મુદ્દાઓ પર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મન કી બાત, ભાજપ સ્થાપના દિન અને જરૂરી એવું વિધેયક વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચા થઈ હતી। સાથે સાથે ગામે ગામ આ વિશે વધુમાં વધુ ઠરાવ થાય અને દેશ હિતનું વિધેયક પાસ થાય તેવી હંકલ કરવામાં આવી હતી। नमस्कार, राजेशभाई मनहरभाई पटेल, सूरत जिला भारतीय जनता पार्टी महामंत्री। आज 3 विषय ने लईने कामरेज तालुका भारतीय जनता पार्टी एक महत्वनी बैठक योजवामां आवी हती। एमां खास करीने वन नेशन वन इलेक्शन जे नरेंद्र मोदी साहेबे सुधारो विधेयक बिल जे संसदमां रजू कर्युं ए विषे कार्यकर्ताओने हाकल करी अने माहिती आपवामां आवी अने आवनारा दिवसोमां गामे गामथी एમને समर्थन आपवा ठरावो पहोंचे ए वात करवामां आवी। બીજી એક વાત, મન કી બાત અને 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય તો એ બાબતની માહિતી આપી આ બેઠક પૂર્ણ કરી।